મિસ્ટર રાજેશ મકવાણા। તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો। મેં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયોને એકદમથી ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોઈએ ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો અહીંયાથી સૌથી પહેલાં આપણે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું। આવી રીતે તમે એલાઇડ મોશન આવી રીતે ઓપન કરો, તમને અહીંયા પ્રોજેક્ટનો આઇકન જોવા મળે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરો એટલે અહીંયા વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કરીએ એ આપણે જોવા મળી જાય। તો એના પર સૌથી ઉપર ક્લિક કરી દેવાનું। આવી રીતે અહીંયા ક્લિક કરીએ એટલે મિત્રો અહીંયા આ વાળું જે આઇકન જોવાય છે ખૂણે એના પર આપણે ક્લિક કરી દેવાનું। તો અહીંયા આપણે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું। તો મિત્રો અહીંયા આપણી ગેલેરી ઓલરેડી ખુલી જાય, તો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપર ખૂણે જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। તો આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો। તો અહીંયા ક્લિક કર્યા પછી ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી આપણે ફરી આગળ આવી રીતે આવે મિત્રો અને ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો। નીચે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે લઈ આવેલો અને લાવી અને મૂકી દેવાનો આવી રીતે મિત્રો। તો અહીંયાથી મિત્રો આપણું વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય જોરદાર। તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ વાળો આઇકન ઉપર જોવાય છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। ક્લિક કરી અને મિત્રો અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ। MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ સૌથી નીચે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો। તો અહીંયા આપણે ડાઉનલોડ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે, તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો। તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થાય ત્યાં સુધી રાહ જોઈને અને આવી રીતે ડાઉનલોડ થઈ જાય આપણો વિડીયો, તો પછી આપણે ડાઉનલોડ કરી અને અહીંયા આપણે જે આ ડાઉનલોડનો આઇકન જોવાય છે એના પર આપણે ક્લિક કરી લેવાનું। તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો।